थकी श्याम रंग समीपे न जाऊं, श्याम रंग समीपे न जाऊं मारे आज थकी श्याम रंग समीपे न जाऊं, श्याम रंग समीपे न जाऊं मारे आज थकी श्याम रंग समीपे न जाऊं, श्याम रंग समीपे न जाऊं मारे आज थकी श्याम रंग समीपे न जाऊं। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીતેન્દ્ર ભાવસાર ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કાવ્ય 7 શ્યામ રંગ સમીપે. ચાલો પહેલાં આપણે કાવ્યના સંક્ષિપ્ત અને મહત્વપૂર્ણ ભાગની ચર્ચા કરી પછી કાવ્ય પરિચય કરીશું, તેના મહત્વના પ્રશ્નો જોઈશું, કાવ્ય પરિચય લઈશું, શબ્દાર્થ જોઈશું અને ત્યારબાદ કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ શ્યામ રંગ સમીપે. આ કાવ્ય શ્યામ રંગ સમીપે પદમાં કવિ દયારામે કૃષ્ણમય બનેલી ગોપીની પ્રેમ ભક્તિને વાચા આપી છે. ગોપી પણ કૃષ્ણથી નારાજ થઈ છે. આ પદમાં કૃષ્ણ પ્રત્યે રોષ પ્રગટ કરતી ગોપી જે વસ્તુ કાળી હોય તે દરેક વસ્તુનો ત્યાગ કરવાનો સંકલ્પ કરે છે. એમાં શ્યામ વર્ણન કૃષ્ણનો પણ સમાવેશ થઈ જાય છે. પરંતુ ગોપીનું મન જાણે છે કે તેનો આ સંકલ્પ લાંબો સમય સુધી ટકવાનો નથી, કારણ કે તેનું મન કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છોડવા સી રીતે રાજી થાય. એટલે પદના અંતે ગોપીનું મન સ્વીકારી લે છે કે તેનો કૃષ્ણ પ્રત્યેનો રોષ લાંબો સમય નહીં ટકે, એનાથી તો તેનો સ્નેહભાવ જ વધવાનો છે. તો આવો એક કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પદવી, એનો પદ અને ગરબી દયારામે વૈષ્ણવ સંપ્રદાય માટે પુષ્કળ લખ્યા છે. આ એમાંનું આ એક પદ, એક ગરબી આપણે જોવાના છીએ. તો ચાલો પહેલાં દયારામનો પરિચય મેળવી લઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ દયારામનો અહીંયા એક એમની તસવીર આપી છે. એના પછી આપણે દયારામ વિશેની માહિતી પણ જોઈશું. શ્યામ રંગ સમીપે એનું શીર્ષક છે અને કાવ્યનો ક્રમાંક છે 7. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછાય છે કે દયારામનો જન્મ ક્યાં થયેલો, તેમને એમની યાત્રાઓ કેટલી કરેલી છે, એમને કયા સર્જન કર્યા છે, એમના ગરબીઓથી એ લોકપ્રિય બન્યા છે. તો એમના વિશેનું કવિનું જીવન અને કવન વિશેની માહિતી આપણે અહીંયા પ્રથમ આ પેરેગ્રાફની અંદર આપવામાં આવતું હોય છે. એટલે આ જે આખો પેરેગ્રાફ છે એની અંદર કવિનું જીવન અને કવન હોય છે. તો ચાલો એમાંથી કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો અને એની ચર્ચા કરીએ. તો દયારામનો જન્મ ક્યાં થયો હતો? તો દયારામનો જન્મ સ્થળ, તો દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો. તેમનો જન્મ સમય કયો છે? તો જન્મ સમય છે એટલે કે જન્મ ઈસવીસન 1777માં. તેમનું અવસાન ક્યારે થયેલું? 1852માં. આટલા 3 મહત્વપૂર્ણ પ્રશ્નો છે. એમને 3 વાર ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી અને વૈષ્ણવ સંપ્રદાયની ઘણી રચનાઓ કરી હતી. પરંતુ
આ ભક્ત કવિએ લખેલી કૃષ્ણ લીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. તો એમની અજોડ શૈલી કઈ છે? તો એમની જે મહત્વપૂર્ણ ભક્ત કવિ લખેલી કૃષ્ણ લીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. એમની ગરબીઓમાં ભાવની મધુરતા હોય છે અને એને અભિવ્યક્ત કરતી ભાષા રસભરી અને મીઠી હોય છે. તો એમની ગરબીઓમાં ભાવની મધુરતા હોય, એને અભિવ્યક્ત કરતી ભાષાની રસભરી હોય અને ખૂબ જ મીઠી ભાષામાં એમની રચના કરેલી હોય છે. ઢાળની વિવિધતાથી આ ગરબીઓ ખૂબ લોકપ્રિય બની છે. ગરબીઓ ઉપરાંત એમને કેટલાક આખ્યાન પણ આપ્યા છે અને ભક્તિના બોધ આપતા પદો એમને રચ્યા છે. એમાં જોઈએ તો સુકુમાર ભાવો, લય વૈવિધ્ય, ચિત્રાત્મકતા અને નાદ માધુર્ય એમની કવિતાની વિશેષતા છે. તો આવો એક પ્રશ્ન પૂછાય છે, દયારામની કવિતાની કઈ વિશેષતાઓ છે? તો દયારામની કવિતાની વિશેષતા એ છે કે સુકુમાર ભાવો, લય વૈવિધ્ય, ચિત્રાત્મકતા અને નાદ માધુર્ય એમની કવિતાની વિશેષતા છે. તો આ એમની કવિતાની વિશેષતાઓ છે. હવે આપણે જોઈએ કે એમને પોતાનું જીવનમાં એક સંકલ્પ કર્યો. તો જિંદગી પર અપરિણિત રહેલા આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પી દીધું છે. તો કૃષ્ણને પામવા માટે એવું કહેવાય છે કે દયાના સ્વામી વિવેકાનંદના જે પણ ગુરુ છે એમને પણ કૃષ્ણની ભક્તિ માટે ગોપી ભાવ પેદા કર્યો, સ્ત્રીત્વને ધારણ કર્યું છે. એમ આમને પણ જિંદગી પર અપરિણિત રહેલા આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિને અર્પણ કર્યું છે અને પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિની ગોપી ભાવથી સમર્પિત કરી દીધું છે અને જાણે એ કૃષ્ણમય બની ચૂક્યા હોય એવો એમનો ભાવ રહેલો છે. હવે આપણે જોઈએ કે દયારામના જે ગરબી છે એની સંજ્ઞાથી ઓળખાતા ઘણા પદો કૃષ્ણ અને ગોપીના મધુર સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું નિરૂપણ થાય છે. તો અહીંયા આપણે દયારામની જે ગરબીઓ છે એ ગરબીઓમાં શાનું નિરૂપણ જોવા મળે છે? તો દયારામની ગરબી સંજ્ઞાથી ઓળખાતા ઘણા પદોમાં કૃષ્ણ અને ગોપીના મધુર સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું નિરૂપણ થયેલું હોય છે. કયું શેનું નિરૂપણ જોવા મળે છે? પ્રેમ ભક્તિનું. તો એનું પ્રેમ ભક્તિનું જે નિરૂપણ છે એના સંવાદોમાં છે એ કૃષ્ણ અને ગોપીના સંવાદને ગરબીમાં પ્રસ્તુત કરે છે. આ ગરબીમાં કવિએ કૃષ્ણ પ્રત્યેના ગોપીના પ્રેમભાવને કૃત્રિમ રોષથી વાણીમાં વ્યક્ત કર્યો છે. તો અહીંયા આ જે પંક્તિ છે ગરબી છે એ ગરબીની અંદર કવિએ કૃષ્ણ પ્રત્યેના ગોપીના પ્રેમભાવને કૃત્રિમ રોષથી, એટલે સાચો નહીં પણ બનાવટી, કૃત્રિમ એટલે બનાવટી, કુદરતી રોષ નથી. અહીંયા ગોપીઓનો જે રોષ છે એ પ્રેમભાવને કૃત્રિમ રીતે પ્રગટ કરવાની વાત કરી છે. ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની દરેક વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે. એ વાત અહીંયા કવિએ ખૂબ સુંદર રીતે આલેખી છે અને તેથી તેનો ત્યાગ કરવાનો ગોપી સંકલ્પ કરે છે. કેમ ત્યાગ કરે છે? કારણ કે ગોપી
કૃષ્ણને મળવા માગે છે, પણ જ્યાં કાળો રંગ દેખે ત્યાં કૃષ્ણ દેખાય છે, પણ ત્યાં કૃષ્ણ હોતો નથી. એટલે એને કૃત્રિમ રોષ પેદા કરે છે. એને કૃષ્ણને મળવું છે, પણ કૃષ્ણ મળતો નથી, તેથી એ કૃત્રિમ રોષ પ્રગટ કરે છે. પણ એવી સંકલ્પ લાંબો સમય એનો ટકતો નથી. આવો સંકલ્પ એને લાંબો સમય ટકતો નથી તેવું એક બયાન પણ તરત જ કરે છે. કારણ કે કૃષ્ણ સાથેના પ્રેમભાવને છોડવા મન તૈયાર જ થતું નથી. કારણ કે કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમભાવ હોય છે, કૃષ્ણની જે લીલા છે, કૃષ્ણનો જે પ્રેમ છે, એકવાર જે એ પામે છે પછી કોઈ એને છોડી શકતું નથી. ગોપીઓએ કૃષ્ણની લીલાઓ જોઈ છે, એનો પ્રેમ જોયો છે, તો એને છોડવા માગતા નથી. અને જ્યારે કૃષ્ણ એમને છોડીને ચાલી ગયો છે ત્યારે કૃષ્ણ દરેક જગ્યાએ, દરેક કાળી વસ્તુમાં એ કૃષ્ણ દેખાય છે. ત્યારે એ કહે છે કે મને શ્યામ રંગ સમીપે નથી જવું, એવું અહીંયા કવિ ઉદ્ઘારી દે છે. કાવ્યના અંતમાં પ્રગટ થતા ચાતુર્યથી કાવ્યમાં ચોટ સંધાય છે. એક જેમ કે સોનેટ કાવ્યમાં પણ એક છેલ્લે બે પંક્તિઓમાં એક ચોટ પેદા કરવામાં આવે, એવી રીતે અહીંયા પણ એક ચોટ, એક વળાંક પેદા કરવામાં આવે છે કે આ બધું તો એક કૃત્રિમતા છે, અમને તો કૃષ્ણ ગમે છે અને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે એટલે અમે આવું કહીએ છીએ, એવું ગોપી દ્વારા. ગોપીનો કૃત્રિમ રોષ લાંબો સમય ટકતો નથી, એ સ્નેહભાવ વધે છે. અને આપણે જેને પ્રેમ કરતા હોય ને તેના ઉપર જ આપણે રોષ કે ક્રોધિત થતા હોઈએ છીએ. તો પણ એ ક્રોધ અને રોષ કૃત્રિમ હોય છે. તો આ એક ખૂબ સુંદર કાવ્ય છે. તો ચાલો આપણે માણીએ એ કાવ્યને. પ્રથમ પંક્તિમાં કવિ કહે છે, શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, સર્વમાં કપટ હશે આવું. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. તો અહીંયા કવિ આ પ્રથમ મુખડાની અંદર, પંક્તિની અંદર એક ખૂબ સુંદર વાત કરી છે. શું કહે છે? શ્યામ રંગ સમીપે ન જાઓ. શ્યામ એટલે છે કાળું. સમીપે એટલે પાસે. ન જાઓ એટલે ન જવું. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. મારે કાળા રંગ પાસે જાવું નથી. મારે કાળા રંગ પાસે જાવું નથી. હું આજ થકી એટલે આજથી જ, આજ થકીનો મતલબ શું કરીશું આપણે? આજથી જ મારે શ્યામ રંગ પાસે નથી જવું, એવું કૃત્રિમ રોષ એક ગોપી પેદા કરે છે. કેમ જાવું નથી તારે શ્યામ રંગ પાસે ગોપી? તો તેમાં કહે છે, જેમાં કાળાશ તે સૌ એક સરખું. એટલે કહે છે જેમાં કાળાશ તે તો સૌ સરખા છે. જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, સર્વમાં કપટ હશે એ આવું. બધામાં કૃષ્ણ જેવું કપટ હશે. એકવાર એ પ્રેમને એટલું ચરમસીમાએ પહોંચાડે છે અને પછી ત્યાં ભક્તને છોડી દે છે. એ કોઈમાં મોહિત નથી થતા, એમનામાં બધા જ મોહિત થઈ જાય છે. આ જ એક ઈશ્વરની નિશાની છે. એટલે કે છે જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, સર્વમાં કપટ હશે આવું. એટલે અહીંયા ખૂબ સુંદર રીતે કહી દે છે
કે ભાઈ કાળી રંગમાં હશે, બધી જ કાળી વસ્તુમાં કપટ હશે. એટલે અહીંયા કપટ એટલે છેતરામણા પણ. આપણે કહીએ ને કે આ કપટી છે, છળ કરે છે, કપટ કરે છે, પ્રપંચ કરે છે, છેતરામણા કરે છે. એટલે કે સર્વ એટલે બધામાં, બધી જ કાળું વસ્તુઓમાં કપટ હશે. એટલે મારે હવે કાળી વસ્તુ પાસે જ નથી જવું એવું ગોપી કહી દે છે. તો એવી કાળી કાળી વસ્તુઓ કઈ કઈ છે એના ઉપર ગોપી આક્રોશ સાથે એ કહે છે. એટલે બીજી પંક્તિમાં ખૂબ સુંદર રીતે કહે છે કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજળના આંખમાં અંજાવું, કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું, મારે આજે થકી શ્યામ રંગ સમીપે ન જાવું. એટલે ખૂબ સુંદર રીતે કહે છે કે જેમાં કાળા છે તે સૌ એક સરખું સમાન છે, બધામાં જ કપટ રહેલું છે અને બધામાં જ એક સરખી વાત રહેલી છે. ત્યારે કહે છે અહીંયા આ પંક્તિની અંદર કે કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં. અહીં કસ્તુરીની બિંદી એટલે કે નાની, કસ્તુરીની બિંદી એટલે નાની એકદમ ચાંદલો હોય કાળા રંગનો, તો નહીં જ કરવું. આંખમાં કાજળ પણ નહીં કરવું એવું ગોપી કહે છે કે પેલી નાની બિંદી કરે એ બિંદી નહીં કરવું હવે, અને આંખમાં કાજળ પણ નહીં નાખવું, કારણ કે મારે આજથી તો શ્યામ રંગ સમીપે જ નથી જવું એવું આક્રોશ સાથે કહે છે ગોપી. ત્યારે આગળ કહે છે કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને. કોકિલા કોયલ, કોયલ શ્યામ રંગ છે એનો. એટલે કે છે કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું. આપણે કહીએ ને કોકિલનો શબ્દ છે કોયલ છે, અને કોયલનો અવાજ એકદમ આપણને ગમે એવો છે, સાંભળવો. શું એટલે સાંભળવો, સુણવું એટલે સાંભળવું, નહીં કાને, કાને નહીં સાંભળવું. હવે કાગવાણી, કાગવાણી જ્યારે કાગડો હોય ને ઘરના ટોલડે ઊભો હોય ને કા કા કરે ને ત્યારે સમજવાનું કે મહેમાન આવવાના છે, એવી શકુન છે, એવો અહેસાસ કરાવે છે. તો એ શકુનને મારે ન લાવું. એટલે કે છે શકુની યાદ નહીં ગણું, આજથી હું કોયલનો અવાજ નહીં સાંભળું અને કાગડાનો શકુન પણ હું માનીશ નહીં, એમ એ કહે છે. આગળ કહે છે નીલાંબર કાળી કંચુકી ના પહેરું, જમનાના નિર્મના નાહું, મારે શ્યામ રંગ સમીપે ન જાઉં. તો અહીંયા ખૂબ સુંદર રીતે કહે છે નીલાંબર કાળી કંચુકી ના પહેરું, જમનાના નીર ન નાહું. એટલે કે છે નીલાંબર કાળી કાંચળી કમખો નહીં પહેરું, જમનાના નીરમાં મારે નાહવું પણ નથી, કારણ કે જમનાના નીર પણ કાળા છે, અને કાળી ચુંદડી પણ હું ઓઢીશ નહીં. કંચુકી આભલાવાળી, કમખા, જમનાના નીરમાં નાહવીશ પણ નહીં, કારણ કે એના નીર પણ કાળા છે. એટલે એ પણ એનો તિરસ્કાર કરે છે. મરકત મણીને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ વત્યાક ના ખાવું. એટલે કે છે મરકત મણી, નીલા રંગના મણી જેને નીલમ આપણે કહીએ છીએ, અને મેઘ જ્યારે વરસાદ આવવાના હોય, કાળા ડિમાંગ વાદળ થઈ ગયા હોય ત્યારે તે તરફ નજર નહીં કરવું, અને જાંબુ અને વેંગણ એટલે કે રીંગણ ના ખાવું મારે, એવો એક સંકલ્પ કરે છે. અને એ સંકલ્પને અહીંયા કવિએ
બતાવેલું છે. દયાના પ્રીતમ સાથે મુખે નિમ લીધો, અહીંયાથી ચોટ પેદા કરી છે થોડી. એટલે કે છે દયાના પ્રીતમ સાથે મુખે નિમ લીધો, મન કહે જે પલક ના નિભાવું મારે. દયારામે પોતાનું નામ ને અહીંયા દયાના પ્રીતમ કોણ? કૃષ્ણ. તો દયાના પ્રીતમ સાથે મુખથી નિયમ લીધો છે, સંકલ્પ કર્યો છે, લીધો છે, પણ મન કહે જે પલક ના નિભાવું. એટલે કવિ અહીંયા ખૂબ સુંદર રીતે કહે છે કે મારું મન નથી માનતું. મેં સંકલ્પ લીધો છે પણ મારું મન નથી માનતું. એક પળ પણ એને નહીં નિભાવી શકે, કારણ કે મારું મન જે છે એ પણ વારંવાર કૃષ્ણના પ્રેમની અંદર, કૃષ્ણના ભાવની અંદર ડૂબતું જતું હોય છે. તો મને એની પાસે જ બોલાવતું હોય છે, તો મારે એની પાસે જ જવું પડે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા કૃષ્ણ અને ગોપીના એક પ્રેમ ભાવને દયારામે એક અલગ રીતે, એક અલગ ભાવથી એક બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને કૃષ્ણમય બનવાની વાતને આ કાવ્યને સમજતા જ આપણે કૃષ્ણને પાસે નિકટ પહોંચી જતા હોઈએ છીએ. તો એ વાત અહીંયા કરી છે, કૃષ્ણની પાસે પહોંચવાની વાત થઈ છે. કેટલાક શબ્દ સમજૂતી છે એ આપણે જોઈ લઈએ. તો શુકન એટલે શુકનવંતુ, નીલાંબર એટલે નીલા રંગનું વસ્ત્ર, કંચુકી એટલે કાંચળી, કમખો, મરકતમણી એટલે નીલા રંગનું મણી અથવા નીલમ, વંત્યાક વેગણ, રીંગણ, નિમ, નિયમ. તો આ પ્રકારે તેના શબ્દ સમજૂતી આપણે જોઈએ. કેટલાક પ્રશ્નો જે ટૂંકા પ્રશ્નો છે એ આપણે ચર્ચા કરી લઈએ. પ્રથમ પ્રશ્ન છે, ગોપી શો નિયમ લે છે? પ્રથમ પ્રશ્ન છે, ગોપી શો નિયમ લે છે? તો ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિયમ લે છે. બીજો પ્રશ્ન છે, આજ થકી નો શો અર્થ કરશો? તો આજ થકીનો અર્થ છે આજથી જ, અર્થાત હવે પછી, અર્થાત અત્યારથી જ. ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? તો આપણે જોયું જમનાના નીર સ્નાન કરવાની ના પાડે છે. તો ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? તો ગોપી જમનાના નીરમાં, કારણ કે જમુનાનું નીર એ કાળું હોય છે એટલા માટે. તો એ મહત્વપૂર્ણ પ્રશ્નો છે. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ આદર્શ એવો આ કાવ્ય છે. અને આ કાવ્યને સમજવા તેમજ આ સમગ્ર કાવ્યને આપણે સાંભળ્યું એ બદલ સમગ્ર વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. અને આ કાવ્યમાં આવતા જેટલા પણ ટૂંકા પ્રશ્નો છે, પરીક્ષાલક્ષી માર્ગદર્શન, એ બધાને ખૂબ ધ્યાનથી સમજવું જરૂરી છે. તો ધન્યવાદ, આભાર.